પોતે બોલ્યા ત્યાં તો આ સાઈડ 400-500 જણા બેઠા હતા. એમાંથી એક જણાએ ચાલુ કર્યું હરે નમ, બીજો બોલ્યો હરે નમ, ત્રીજો બોલ્યો હરે નમ. ઓલા ભૂદેવ વિચારે કે આ એક એક પછી એક એક હરે નમ બોલશે તો હું કથા ક્યારે કરીશ. હવે બિચારા ભણેલા હતા પણ ગણેલા નહોતા, ભણેલા હતા પણ ગણેલા નહોતા. એટલે એ મનમાં ને મનમાં મૂંઝાય છે કે ભાઈ આ બધા હરે નમ બોલશે તો હું આ કથા કેદી પૂરી કરીશ. એટલે એ ભૂદેવ એમ કીધું, ગામડાના માણસો હોય ને આમ ભોળા હોય એટલે એ બીજું કઈ જાજુ સમજે નહીં. એટલે એને કીધું કે ભાઈ અમારે તો છે ને, અમારે તો વર્ષોથી આ નિયમ છે કથાનો, એ નિયમ તો આમ જ રહેશે, આમાં કઈ ફેરફાર નહીં થાય. એટલે ઓલા ભૂદેવ તો કે તો ભાઈ મારું કામ નહીં, કથા વાંચવી નહીં. એ કે ભૂદેવ તમારી મરજી, તમારે જેમ કરવું પણ અમે હરે નમ તો બોલશું. એટલે એ ભૂદેવ તો હાલતા થઈ ગયા. હજી ગામની બહાર નીકળ્યા ને ત્યાં બીજા એક ભૂદેવ મળ્યા. હવે ઈ ભૂદેવ છે ને ગણેલા હતા, ભણેલા તો હતા પણ ગણેલા હતા. એટલે એ ભૂદેવે કીધું કે ભાઈ આમ કઈ બાજુ. એ કે જો ને આ ગામમાં ગયો તો ને માણસો બહુ સારા, બધા શ્રદ્ધાવાન, પણ હજી તો કથા વાંચવાનું ચાલુ કરું ત્યાં તો કે હરે નમ હરે નમ હરે નમ. આવું એક ધારું બધા બોલે રાખે. એટલે કે એવું કેમ? તો કે એ લોકોને વર્ષોથી ત્યાં એવી ધારા ચાલે છે કે હરે નમ હરે નમ હરે નમ. એટલે ઓલા ભૂદેવ કે તો કાંઈ વાંધો નહીં, તો હું જાઉં કથા વાંચવા. એટલે ઈ ભૂદેવ ઈ ગામની અંદર ગયા અને ફરીથી બધા બધા બેઠા હતા, બાપા અને બધા ગ્રામજનો. બધાએ કીધું પધારો પધારો ભૂદેવ પધારો. તો કે શું કરો છો તમે? તો કે બસ હું કથા વાંચું છું અને મારી ઈચ્છા છે કે કથા વાંચું. કાંઈ વાંધો નહીં, તમ તારે તમારા માટે સરસ મજાનું આયોજન આપણે કરીએ. એટલે ઓલા બાપાએ ફરીથી સમજાવ્યું કે અમારા ગામની અંદર આ નિયમ છે કે હરે નમ હરે નમ. પણ એ કે તમને આ હરે નમ ભૂલાઈ દઉં તો, ભૂલવાડી દઉં તો કે તો દાદા આ પોથી તો તમારી, પર ઉપરિયામણ તમને અમે ખૂબ દક્ષિણા આપશું, જાઓ. એટલે ઓલા ભૂદેવ ગણેલા હતા એટલે એને તો બરોબર કથા વાંચવા બેઠા અને કથા ચાલુ કરી. અને એ ભૂદેવે કથા ચાલુ કરી કે એક હતું પાંજરું ને એમાં હતું પક્ષી ને પેલું ઉડ્યું ફર, બીજું ઉડ્યું ફર, ત્રીજું ઉડ્યું ફર, ચોથું ઉડ્યું ફર, પાંચમું ઉડ્યું ફર. એમ ભૂદેવ કન્ટિન્યુ ફર ફર 10-20 વખત બોલ્યા, 50 વખત બોલ્યા ને તે ઓલા ગ્રામજનો હતા ને બધા, એ બધાને ધીમે 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 હરે નમ નીકળી ગયું ને શું આવી ગયું? ફર ફર. હજે એ ગામની અંદર ક્યાંક ક્યાંક જગ્યાએ ફર ફર. તો એક ને એક વસ્તુ એને ગ્રહણ કરવાથી, એનું મનન કરવાથી આપણે મનની અંદર એ વસ્તુ સ્થાયી બની જાય છે. એટલે જ વારંવાર ભગવાનના આપણે જપ કરવા જોઈએ.
પરંતુ શિવ કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને તો જોકું આવી ગયું. હવે માતાજી શિવજી આ બાજુ કથા કરે છે, પણ માતાજીને તો નીંદર આવી ગઈ છે. શિવજીએ જોયું કે પાર્વતીજી તો ઊંઘતા હતા, તો આશ્ચર્યમાં પામ્યા, તો મને અંત સુધી આ હોકારો કેને આપ્યો? એવામાં શિવજીને ગુફાની છતમાં એક માળો દેખાયો અને એમાં કબૂતરનું બચ્ચું હતું. અને કબૂતરના બચ્ચાએ કહ્યું, ભગવાન, અમે આ માળામાં ઈંડા રૂપે હતા. જ્યારે આપે ગુફાનો પ્રાણવાયુ આપનામાં સમેટી લીધો ને, ત્યારે અમારી માં તો અહીંથી ઉડી ગઈ, પણ અમે તો પ્રભુ ઈંડાની અંદર હતા. અમે એ ઈંડામાંથી બહાર ન નીકળી શક્યા, અને આપની અમર વાણીથી, એના પ્રભાવથી અમે જ હોકારો દેતા હતા. વિચાર કરો એ અમરવાણી કેવી હશે કે ઈંડામાંથી બચ્ચું હોકારો દેતો હતો, કે જે પરમ શિવ અમરવાણી. અને તમારા પ્રભુ પ્રાણવાયુની એ અમારા પર જરા પણ અસર ન થઈ. ત્યારે શિવજીએ વરદાન આપ્યું છે કે જાઓ, તમે આજથી અમર થઈ ગયા, પણ પાર્વતી નહીં. કહેવાય છે કે ગુફામાં શિવની તો હિમલિંગ રૂપે સ્થાપના થઈ છે, શિવજી તો પોતે બરફ સ્વરૂપે સ્થાપના થઈ છે, પણ પાર્વતીનું સુતેલું સ્વરૂપ છે એ નાના હિમખંડમાં દ્રષ્ટિગોચર હજી પણ થાય છે. એવા ભગવાન શિવ, એની અમર ગાથા, એમની આપણે કથાનું શ્રવણ કર્યું. આવો આપણે 2-5 મિનિટ ભગવાનના સંકીર્તન સાથે જોડાઈએ. બધા માતાઓ ઊભા થઈ જશો, 2-5 મિનિટ આપણે ધૂન કીર્તન કરીએ. બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. ભગવાન ભૂખ્યા ભાવના રે, ભગવાન ભૂખ્યા ભાવના રે, ભગવાન ભૂખ્યા ભાવના રે, ભગવાન ભૂખ્યા ભાવના રે. ભાવ જોવે ત્યાં દોડી જાય મારો વાલીડો, ભાવ જુવીને ભૂલી જાય મારો વાલીડો. ભાવ જોવે ત્યાં દોડી જાય મારો વાલીડો, ભાવ જોવે ત્યાં દોડી જાય મારો વાલીડો. ભગવાન ભૂખ્યા ભાવના રે હો, ભગવાન ભૂખ્યા ભાવના રે. હર મહાદેવ.
જોયો બોડાણા તણો રે કેણે ભાવ જોયો બોડાણા તણો રે ભાવ જોયો બોડાણા તણો રે કેણે ભાવ જોયો બોડાણા તણો રે દ્વારિકાથી ડાકોર જાય મારો વાલીડો દ્વારિકાથી ડાકોર જાય મારો વાલીડો એ દ્વારિકાથી ડાકોર જાય મારો વાલીડો દ્વારિકાથી ડાકોર જાય મારો વાલીડો ભગવાન ભગવાન ભૂખ્યા ભાવના રે ભગવાન ભૂખ્યા ભાવના રે હર હર મહાદેવ ભાવ જોયો શબરી તણો રે ભાવ જોયો સબરી તણો રે ભાવ જોયો શબરી તણો રે એણે ભાવ જોયો સબરી તણો રે એઠા જૂઠા બોર ખાય મારો વાલીડો હેઠા જૂઠા બોર ખાય મારો વાલીડો એઠા જૂઠા બોર ખાય મારો વાલીડો હેઠા જૂઠા બોર ખાય મારો વાલીડો ભગવાન ભગવાન ભૂખ્યા ભાવના રે ભગવાન ભૂખ્યા ભાવના રે હર બોલે ભાવ જોયો વિદુર તણો રે ભાવ જોયો વિદુર તણો રે ભાવ જોયો વિદુર તણો રે એણે ભાવ જોયો વિદુર તણો રે કેળાની છાલો ખાય મારો વાલીડો કેળાની છાલ ખાય મારો વાલીડો કેળાની છાલો ખાય મારો વાલીડો કેળાની છાલ ખાય મારો વાલીડો ભગવાન ભગવાન ભૂખ્યા ભાવના રે હે ભગવાન ભૂખ્યા ભાવના રે મહાદેવ હર
જય શિવ શંકર. ભાવ જોઈ બ્રજનાર નો રે, ભાવ જોઈ વ્રજ નારીનો રે, ભાવ જોયો બ્રજનાર નો રે, ભાવ જોયો વ્રજ નારનો રે. લૂટી લૂટી માખણ ખાય મારો વાલીડો, લૂટી લૂટી માખણ ખાય મારો વાલીડો, એ લૂટી લૂટી માખણ ખાય મારો વાલીડો, લૂટી લૂટી માખણ ખાય મારો વાલીડો. ભગવાન ભગવાન ભૂખ્યા ભાવના રે, ભગવાન ભૂખ્યા ભાવના ઓ રે, ભગવાન ભૂખ્યા ભાવના રે, તે ભગવાન ભૂખ્યા ભાવના રે. ભાવ જોવે ત્યાં દોડી જાય મારો વાલીડો, ભાવ જોઈને દોડી જાય મારો વાલીડો, એ ભાવ જોવે ત્યાં દોડી જાય મારો વાલીડો, એ ભાવ જોઈને દોડી જાય મારો વાલીડો. ભગવાન ભગવાન ભૂખ્યા ભાવના રે, એ ભગવાન ભૂખ્યા ભાવના ઓ રે, ભગવાન ભૂખ્યા ભાવના રે, એ ભગવાન ભૂખ્યા ભાવના રે, ઓ ભગવાન ભૂખ્યા ભગવાન ભૂખ્યા ભગવાન ભૂખ્યા ભાવના રે. એ ભાવ જોઈને દોડી જાય મારો વાલીડો, અરે ભાવ જોઈને દોડી જાય મારો વાલીડો, એ ભાવ જોઈને દોડી જાય મારો વાલીડો, એ ભાવ જોઈને દોડી જાય મારો વાલીડો, હે ભગવાન ભૂખ્યા ભાવના રે, ઓ ભગવાન ઓ ભોલેનાથ ભૂખ્યા ભાવના રે, હે મહાદેવ ભૂખ્યા ભાવના રે. ભગવાન છે ને એ ભાવનાના ભૂખા છે. જ્યાં ભાવ જોવે ને ત્યાં ભગવાન દોડી જાય છે. ભગવાન કહે છે કે જ્યાં મારો ભક્ત મને ભાવથી યાદ કરે ને એટલે હું ત્યાં અવશ્ય પહોંચી જાઉં છું. શિવ પુરાણની અંદર શિવ નૈવેદ્ય ભક્ષણનો મહિમા બતાવ્યો છે. પાર્થિવ પૂજા બતાડેલી છે. ત્રણ પ્રકારના લિંગ કીધા છે: ઉત્તમ, મધ્યમ અને અધમ. ચાર આંગળ ઊંચું અને દેખાવમાં સુંદર હોય અને વેદીથી યુક્ત હોય એ શિવલિંગને શાસ્ત્રમાં મહર્ષિઓએ ઉત્તમ કીધું છે. એનાથી અડધું હોય એને મધ્યમ અને એથી અડધું હોય એને અધમ મનાય છે. આ ત્રણ પ્રકારના શિવલિંગ છે. ત્રણેયને શ્રેષ્ઠ કીધા છે. ઉત્તરોત્તર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કોઈ પણ કેમ ન હોય પણ ભગવાનની પૂજાનો અધિકાર એ બધાને છે. જે આદરપૂર્વક ભગવાન શિવલિંગની પૂજા કરે છે
અને અહીંયા શિવપુરાણ અંતર્ગત શિવલિંગની અંદર ઘણા બધા માતાઓને પ્રશ્ન હોય છે કે ભાઈ માતાઓથી શિવલિંગની પૂજા થાય? તો અહીંયા શિવપુરાણમાં એ પણ બતાવ્યું છે. શિવલિંગ પૂજન કરવામાં સ્ત્રીઓને અને અન્ય લોકોને પણ અધિકાર છે એવું શિવપુરાણ કહે છે. બ્રાહ્મણો માટે વૈદિક પદ્ધતિ બતાવી છે. અને એ પૂજા એ શ્રેષ્ઠ છે. તમને જે ભૂદેવો રોજ અહીંયા પૂજા કરાવે છે, જે મહાદેવજીના અભિષેકમાં મંત્ર બોલે છે, શિવજીની જે રુદ્રી બતાડી છે, અષ્ટાધ્યાયી રુદ્રી કહેવાય છે. માતાઓ એ વૈદિક પદ્ધતિ છે. જે ભગવાન ભોળાનાથનો આપણે શ્રાવણ મહિનામાં અભિષેક કરીએ છીએ, એ વૈદિક પદ્ધતિ છે. પણ રુદ્રાભિષેક પુરાણોક્ત પણ બતાડ્યો છે, જે અન્ય લોકો માટે એ એટલું જ ફળ આપનાર છે. એ પુરાણોક્ત અભિષેક પણ આપણે કરી શકીએ છીએ. આગળ જ્યારે શિવ અભિષેકની વાત આવશે ત્યારે હું વિશેષ આપને જણાવીશ. ભગવાન શિવનું કથન દધીચી અને ગૌતમ વગેરેના શાપથી જેમના ચિત્ત દગ્ધ થઈ ગયા છે, એમને વૈદિક કર્મમાં શ્રદ્ધા હોતી નથી. અને જે મનુષ્ય વેદ તથા સ્મૃતિઓમાં કરેલા સત્કર્મોની નિંદા કરે છે અથવા બીજા કર્મ કરવા માંડે છે, એના મનોરથ ક્યારેય સફળ થતા નથી. શાસ્ત્રમાં જે લખ્યું હોય, વેદમાં જે લખ્યું હોય, પુરાણોમાં જે લખ્યું છે, એનાથી વિરુદ્ધ ક્યારેય ન જવાય. શાસ્ત્ર કહે છે કે ધર્મથી વિરુદ્ધ જઈએ ને તો આપણને કોઈ પ્રકારનું સુખ ન મળે અને શાંતિ પણ ન મળે. જે પુરાણોમાં ભગવાનના ચરિત્રોનું વર્ણન કર્યું છે, ભગવાનની કથાનું વર્ણન કર્યું છે, એ શાસ્ત્ર સંમત વાત છે, એ પુરાણોએ કરી છે. એ છોડી અને આપણે બીજી જગ્યાએ અથવા બીજી વસ્તુમાં ન પડવું જોઈએ. વિધિપૂર્વક ભગવાન શંકરનું પૂજન અને નૈવેદ્ય, એમાં ભગવાનની 8 મૂર્તિઓનું પણ પૂજન કરવું પડે. કઈ મૂર્તિ છે ભગવાનની? તો કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને પૂજા કરનાર યજમાન. એ જ સ્વયં ભગવાનની 8 મૂર્તિઓ કહી છે. એ 8 મૂર્તિઓની સાથે સાથે સર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, ઈશ્વર, મહાદેવ અને પશુપતિ, આ નામોની પણ અર્ચના કરવી જોઈએ. ઈશાન, નંદી, ચંડ, મહાકાલ, ભૃંગી, વૃષભ, સ્કંદ, કપરદી, સોમ અને શુક્ર, આ 10 શિવજીનો પરિવાર છે. અને માં પાર્વતી જે શિવજીના વામાંગે બિરાજમાન છે. અને શિવજીની જ્યારે પૂજા કરતા હોય
ત્યારે શિવલિંગની દક્ષિણ દિશામાં ઉત્તરાભિમુખ થઈને બેસવું અને પૂજા કરવી. અને વિદ્વાન પુરુષે ભસ્મનું ત્રિપુંડ લગાવવું જોઈએ. ભસ્મનું ત્રિપુંડ લગાવવું જોઈએ. રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ. કદાચ રુદ્રાક્ષનો મંત્ર ન આવડતો હોય તો ત્ર્યંબકમ મંત્ર છે એ કદાચ આપણને આવડતો ન હોય તો, કારણ કે મંત્રની અંદર રસવાય દીર્ઘાય એની ભૂલ ન થવી જોઈએ. ઘણા માતાઓ અમે જોઈએ કે મંત્ર બોલતા હોય, અમે બોલતા હોય, તમારી સાથે બોલતા હોય, ઘણી જગ્યાએ અમે જોતા હોય, પણ પછી અમે કંઈ કહીએ નહીં, કારણ કે એની શ્રદ્ધાને ઠેસ પહોંચે. પણ આ શિવપુરાણ જ કહે છે કે મંત્ર ન આવડતો હોય તો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય એટલું બોલી અને માળા પહેરી લેવી. પછી ભાઈ બીજા ત્રંબકમ મંત્ર બોલે છે તો આપણે બોલી નહીં. તમે વિચાર કરો કે ભગવાન પાસે આપણે માગવું હોય બંગલો અને ખાલી ઉપરનું ટપકું વયા જાય તો શું થાય? તો શું થઈ જાય? બોલો તો ખરા. જોઈ છી બંગલો? આપણે તો બંગલો જોઈ છી. એટલે કહેવાનો ભાવાર્થ કે રસવાય દીર્ઘાય એક ખાલી માથેથી એક ટપકું લઈ લીધું તો એનો અર્થનો અનર્થ થઈ જાય છે. તો ખાસ મંત્રની અંદર ક્યાંય ભૂલ ન થવી જોઈએ. પેલો જ મંત્ર છે ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસર્વાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તારક્ષ્યો યરિષ્ટનેમિઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. આ ભગવાન ઇન્દ્રનો મંત્ર છે. સ્વસ્તિ એટલે કલ્યાણ. યજમાનને કપાળમાં ચાંદલો કરીએ ને એટલે પહેલો જ મંત્ર આ બોલાય. અર્થ શું થાય? સ્વર્ગમાંથી ઇન્દ્ર મહારાજ આવી અને અમારા યજમાનનું કલ્યાણ કરો, એવો ભાવ થાય. હવે સ્વસ્તિ ન ઇન્દ્રોની બદલે સ્વસ્તિ ના ઇન્દ્રો. ઇન્દ્ર મહારાજ યાની યાદ રહેજો. યજમાન ભલે પૂજા કરે. પછી આપણે ઘણી વખત માતાઓ એમ કહેતા હોય કે ઘણા અનુષ્ઠાન કરીએ, ઘણી પૂજાઓ કરીએ, પણ આ બધી શુદ્ધિઓ બતાડી છે. પહેલી શુદ્ધિ છે એ મંત્ર શુદ્ધિ છે. મંત્રમાં ફેર થાય એનું તમને બીજું દ્રષ્ટાંત કહું. રાવણનો ભાઈ કુંભકર્ણ માગવાનું હતું ઇન્દ્રાસન અને મગાઈ ગયું નિંદ્રાસન. જો મંત્રમાં શબ્દનો કે રસવાઈ દીર્ઘાઈનો ફેર થાય ને તો ફલ ફરી જાય. એટલે જ બ્રાહ્મણો પાઠશાળા કરવા જાય છે. એટલે આપણે હંમેશા પૂજા કરીએ ને ત્યારે વિદ્વાન બ્રાહ્મણોનો આગ્રહ રાખવો. કારણ કે વેદનો જ્યારે મંત્ર બોલાય છે ને, કદાચ આપણે એનો અર્થ ન જાણતા હોય ને તો પણ આપણને એનું શુભ અને સારું ફળ મળે છે. કારણ કે વેદ છે ને એ ગહન છે. પણ વેદના મંત્ર સાંભળવાથી પણ આપણને શુભ સારું ફળ મળે છે. ખાલી એમ નમ આપણે બે જ મંત્ર ખાલી આપણે સાંભળીએ, આંખો બંધ કરી અને બે જ મંત્ર આપણે સાંભળીએ ભગવાનના, તો પણ આપણું મન છે ને એકદમ શાંત થઈ જાય છે. હરિ ઓમ. ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઈકવે નમઃ ઉભ્યામુદતે નમઃ
જાતિરુદરશિવા તનુરઘોરા પાપગાસિની દયાનસ્તન્વાસંતમયા ગિરિશંતાભિચાકશીઃ વ્યર્ગસ્તવે શિવાંગિરિત્રદાં કુરુમાહ્ગોષીઃ પુરુખં જગત અદ્ય વોચદધિવક્તા પ્રથમો દેવ્યો વિખક અહિંશ્ચ સર્વાં જંભયન સર્વાશ્ચ જાતુ ધાન્યો ધરાચીઃ પરાશુવ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ અઘોરેભ્યોऽથ ઘોરેભ્યો ઘોરઘોરતરેભ્યઃ સર્વેભ્યો સર્વસર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્રરૂપેભ્યઃ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ. આ મંત્ર એ ભગવાન શિવજીની જે અષ્ટાધ્યાયી રુદ્રી છે, આ રુદ્રીની અંદર પંચમો અધ્યાય, જેમ ભાગવતજીની અંદર દસમ સ્કંદ છે ને, એ ભગવાન કૃષ્ણનું હૃદય બતાવવામાં આવ્યું છે. એવી રીતે આ અષ્ટાધ્યાયી રુદ્રી તો ફલદાયી છે, પણ એમની અંદર પણ પાંચમો અધ્યાય એ ભગવાન રુદ્રનું હૃદય કીધું છે. અને તમે જે આપણે ઘણી વખત જોતા હોઈએ કે આપણે લઘુરુદ્ર યજ્ઞ નામ સાંભળ્યું હોય. શિવજીના બે પ્રકારના યજ્ઞ થાય, એક પાઠાત્મક અને એક હોમાત્મક. પાઠાત્મક એટલે કે જેની અંદર બ્રાહ્મણો 5, 11 એ બ્રાહ્મણો આવી અને આ પાંચમો અધ્યાય છે એનું પાઠ કરે છે. શ્રાવણ મહિનાની અંદર ઘણી જગ્યાએ આપણે જોયું હોય કે 11 ભૂદેવો દ્વારા હોમાત્મક યજ્ઞ થાય છે, જે આજ શિવજીના મંત્ર, એ મંત્ર દ્વારા એક એક મંત્ર એ સ્વાહાકારની આહુતિ આપવામાં આવે છે. તો હોમાત્મક પણ યજ્ઞ થાય અને પાઠાત્મક પણ ભગવાનની લઘુ રુદ્રી થઈ શકે છે. પેલા અભિષેક થાય, એની અંદર 1 કે 2 બ્રાહ્મણ હોય, પછી એનાથી આગળ લઘુ રુદ્ર, એની અંદર તમે બધાએ સાંભળ્યું હોય કે ભગવાનની ઉપર આપણે અલગ અલગ દ્રવ્યો દ્વારા મનોરથ સિદ્ધ કરીએ છીએ. આપણે દૂધ ચડાવીએ, એ દરેક વસ્તુનું આ શિવ પુરાણની અંદર ફલ બતાવ્યું છે. દૂધ ચડાવવાથી શું થાય? તો કે ભગવાનની ઉપર દૂધનો અભિષેક કરવાથી આપણા ઘરની અંદર શાંતિ આવે. અને ગમે એટલા પૈસા કમાતા હોય પણ જીવનની અંદર જો શાંતિ નથી ને, ઉત્પાત, ઉદ્વેગ, કદાચ ગમે એટલા પૈસા કમાઈને ઘરવાળા ઘરે આવતા હોય પણ ઘરે આવીને બંને માણા વચ્ચે ઝઘડો, સંતાનોમાં કુટુંબ ક્લેશ, તો આ સંપત્તિ શું કામની છે? જે સંપત્તિથી તમે એક ક્ષણ શાંતિથી બેસી પણ નથી શકતા, એ સંપત્તિ આપણા માટે વિપત્તિ બની જાય છે. તો દૂધનો અભિષેક કરવાથી ઘરની અંદર શાંતિ આવે છે. અને શાંતિ છે ને, એ ભગવાને પોતાની પાસે રાખી છે. બધું ભગવાન આપણને આપી દે. ભગવાનનું તમે તપશ્ચર્યા કરો ને એટલે ભગવાન બધું આપી દે, પણ એક આ શાંતિ છે ને, એ ભગવાને પોતાની પાસે રાખી છે. એક એવી કથા છે ને, 2 મિનિટની છે.
તમે બધાએ સાંભળી હશે કદાચ. એક વખત એક વ્યક્તિએ મહાદેવજીનું તપ કર્યું છે અને તપના પ્રભાવથી મહાદેવજી પ્રસન્ન થયા છે અને જીવ પાસે ગયા છે. જીવને કહે છે કે તારે જે જોતું હોય ને એ માગી લે, હું તને બધું આપવા માટે તત્પર છું. એવામાં એ વ્યક્તિ સંસારની બધી લૌકિક વસ્તુઓ ભગવાન પાસે માગે છે. બધી વસ્તુઓ માગે છે અને આ એક આધ્યાત્મિક ઉદાહરણ છે, એટલે આને આધ્યાત્મિકતાથી સમજજો. શિવજી કહે છે કે તું કઈ લઈ આવ્યો છો વસ્તુ લેવા માટે, તને હું શેમાં આપું? ત્યારે એક પાત્ર રાખે છે પોતે. એ પાત્રની અંદર બધી વસ્તુઓ એને આ ભગવાન અર્પણ કરે છે. ત્યારે એ પાત્રની અંદરથી પોતે જેવો લઈને પોતે નીકળે છે ને, એટલે એક વસ્તુ પડી જાય છે. આ એક વસ્તુ પડી જાય છે અને માં પાર્વતી એ વ્યક્તિના ગયા પછી ભગવાન ભોળાનાથને કહે છે કે હે દેવ, જે વ્યક્તિએ તમારી તપશ્ચર્યા કરી અને તમે એના પર રાજી થયા અને તમે એને કીધું કે બધી વસ્તુ હું તું જે માગી તને આપવા તત્પર છું, તો પછી આ વસ્તુ અહીંયા જે પડી રહી છે એ તમે એને કેમ ન આપી? ત્યારે મહાદેવજી એ હસતા હસતા કહે છે કે હે દેવી, આ વસ્તુ છે ને એ શાંતિ નામની વસ્તુ છે. અને હે દેવી, આ વસ્તુ મેળવવા માટે જ લોકો મારી પાસે આવશે અથવા મારા શિવાલયની અંદર આવશે. અને જુઓ તમે, આપણે આમ તો બધા અહીંયા માતાઓ, બધા માતાઓ એકે એવા સ્વભાવના મને લાગતા નથી. એટલે કે લક્ષ્મી અને નારાયણની જોડ, શિવ અને પાર્વતીની જોડ બધા માતાઓ છો. તમારા ઘરેથી જે નારાયણ છે એ પણ એવા સ્વભાવના નહીં હોય. પણ ક્યારેક માની લો કે જો શિવ અને પાર્વતી પણ હાસ્ય વિનોદ કરે છે, લક્ષ્મી અને નારાયણ પણ હાસ્ય વિનોદ કરે છે. ભાગવતની અંદર કૃષ્ણ અને રૂક્ષ્મણીનો હાસ્ય વિનોદ બતાડ્યો છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થવો જોઈએ, પણ એ થોડી ક્ષણો માટે. એટલે જ્યારે આપણા ઘરે કંઈ પણ ઝઘડો થાય એવું બને, કંઈ પણ વાત એવી, ત્યારે આપણે મંદિરે જઈએ છીએ. મંદિરે જઈ અને ભગવાન ભોળાનાથને એક લોટો જલનો ચડાવીએ છીએ. એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર, દયાલુ રીજ કર દેત હે ચંદ્ર મૌલી ફલચાર. ભગવાનને લોટો ચડાવી અને ભગવાન શિવ મંદિરમાં બેસવું. આપણે બેસી અને આપણું આંખો બંધ કરી અને બેસીએ ને, એટલે શિવાલયની ઉર્જા એવી હોય ને કે આપણું મન છે ને એ શાંત કરી. આપણે ઘરેથી ઝઘડો કરી નીકળ્યા હોય, મંદિરે ગયા હોય, પણ જેવા આપણે શિવાલયની અંદર બેસીએ ને એટલે આપણું મન શાંત બની જાય. શું કામ? તો કે ભગવાન ત્યાં છે. કારણ કે કેટલા બધા ભક્તો એની ઉપર જલ ચડાવતા હોય, પુષ્પ ચડાવતા હોય, ઓમ નમઃ શિવાય અથવા વેદના મંત્રો દ્વારા બોલાતા હોય, તો એમની ઉર્જા છે ને એ ઉર્જા કામ કરતી હોય. આપણે કદાચ ગમે એવા વિચાર લઈને ગયા હોય ને, પણ શિવ મંદિરની અંદર, શિવાલયની અંદર જ્યારે પ્રવેશ કરીએ ને ત્યારે આપણું મન શાંત બની જાય છે. અને શાંતિ આપવાનું સાધન જ એ જ શિવાલય છે. શિવનું નામ વિભૂતિ એટલે ભસ્મ અને રુદ્રાક્ષ, આ ત્રણેય ત્રિવેણી સંગમ કીધા છે. પેલું શિવનું નામ, બીજું તો કે શિવની ભસ્મ,
અને ત્રીજું તો કે શિવનું રુદ્રાક્ષ. આ ત્રણેયને પરમ પવિત્ર મનાયા છે. અને જ્યાં આ ત્રણેય વસ્તુઓ રહે છે ને, એના દર્શન માત્રથી એ મનુષ્યને ત્રિવેણીમાં સ્નાન કરવા સમાન ફળ મળે છે. ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રિવેણી સંગમ કહેવાય. પણ તમે કદાચ આ ત્રિવેણી સંગમમાં ન જઈ શકો અને જે સદાને માટે શિવનું નામ લેતો હોય, જેમને કપાળની અંદર ભસ્મ ધારણ કરી હોય, જેમને ગળાની અંદર રુદ્રાક્ષની માળા પહેરી હોય, એવા વ્યક્તિના ખાલી દર્શન થઈ જાય ને તોય તમને ત્રિવેણીમાં સ્નાન કર્યા બરાબર ફળ મળે છે. એટલે જ અહીંયા કીધું છે કે ભગવાન શિવનું નામ છે ને એ ગંગા છે. ભગવાન શિવનું નામ એ ગંગા, અને ભસ્મ એટલે વિભૂતિ એ યમુના માનવામાં આવી છે, અને રુદ્રાક્ષને સરસ્વતી માનવામાં આવ્યા છે. અને આ ત્રણેયનું મહાત્મય એ મહેશ્વર વિના બીજું કોઈ સારી રીતે જાણી શકે નહીં. અને આ બ્રહ્માંડમાં જે કાંઈ પણ સર્વ છે એ ભગવાન મહેશ્વરની જ લીલા છે. અને આ સંસાર રૂપી દાવા નળથી બચવા માટે જે શિવ નામ છે એ જ આપણા માટે અનાયાસે આપણા બધા જ પાપોને ભસ્મ કરી દે છે. અને આ જ સત્ય છે. જે મનુષ્ય આ ભૂતળ ઉપર સદાને માટે શિવના નામનો જપમાં લાગ્યો રહે છે ને, તે સદાને માટે પુણ્યાત્મા બની જાય છે. અને એ ધન્યવાદને પાત્ર છે કે જેના મુખની અંદર સદાને માટે શિવ શિવ શિવ, મહાદેવ મહાદેવ આવું નામ છે. જે શિવના નામમાં જપમાં જ વિશ્વાસ રાખે છે અને શિવ નામ રૂપી જે નાવડી છે ને, નાવડી એમાં જે વ્યક્તિ બેસી જાય છે ને એટલે આખા સંસારમાંથી તરી જાય છે. અને શિવનું નામ તો અમૃત છે, અને અમૃત પીધા પછી માણસને કોઈ પ્રકારનો ભય લાગતો નથી, માણસને કોઈ પ્રકારની તૃષા લાગતી નથી. અને ભસ્મ, હે ઋષિમુનિઓ, હવે હું તમને ભસ્મનો મહિમા કહું છું. આ ભસ્મ એ સંપૂર્ણ મંગલને પ્રદાન કરનાર છે. ભસ્મ ત્રિપુંડ કરવાથી અથવા ભસ્મ શરીરે લગાવવાથી આપણું બધી જગ્યાએ મંગલ થાય છે. પણ એમાં પણ બે ભેદ બતાયા છે. એક છે સ્વલ્પ ભસ્મ અને બીજી ભસ્મ છે મહાભસ્મ છે. મહાભસ્મ ના પણ અનેક ભેદ છે, સ્રોત, સ્માર્ત અને લૌકિક. અને સ્વલ્પ ભસ્મ છે એમાંય ભેદોનું વર્ણન છે. સ્રોત અને સ્માર્ત ભસ્મ કેવળ બ્રાહ્મણો જ લઈ શકે, અને ત્રીજો ભેદ જે લૌકિક છે તે અન્ય સર્વના ઉપયોગમાં આવી શકે છે. હવે ફરીથી અહીંયા એ જ વાત આવી કે ભાઈ ભસ્મ લગાડવી હોય તો એનો મંત્ર બતાડ્યો છે. હવે બ્રાહ્મણ હોય તો એને સંધ્યા વંદન કરે ત્યારે એને ભસ્મ લગાડે ત્યારે મંત્ર બોલવું જોઈએ.
બ્રાહ્મણ ભસ્મ લગાડે ત્યારે મંત્ર બોલે છે, ઓમ અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમેતિ ભસ્મ, સર્વગો હવા ઇદમ ભસ્મ મન એતાની ચક્ષુગો ભસ્માની. આ ભસ્મ નો મંત્ર છે. એને ડાબા હાથમાં ભસ્મ લઈ આ મંત્ર બોલાય ત્યાં સુધી એને સંપુટ કરવાની હોય, એટલે કે એને અભિમંત્રિત કરવાની હોય, ઉર્જાવાન કરવાની હોય. એ ભસ્મ ઉર્જાવાન થઈ જાય ત્યારબાદ એની અંદર થોડું જલ પધરાવવાનું હોય. હવે આ જલનો પણ મંત્ર, ઓમ આપો જ્યોતિરસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરોમ. આ મંત્ર બોલાઈને પછી એમાં જલ ઉમેરાય અને પછી એ મંત્રને ત્ર્યંબકમ મંત્ર બોલી અને એ મંત્રને જલને ભસ્મને અભિમંત્રિત કરવામાં આવે. અને એ અભિમંત્રિત જે ભસ્મ છે એને સૂર્ય ભગવાનને દેખાડવામાં આવે છે. આ બ્રાહ્મણોનું વૈદિક કર્મ છે. સૂર્યને દેખાડી અને મંત્ર બોલી અને ત્યારબાદ કપાળની અંદર, કાંડાની અંદર, ખભાની ઉપર, નાભીની ઉપર, હૃદયની ઉપર આ બધા ભસ્મ લગાવવાના સ્થાન બતાડવામાં આવ્યા છે. આમ તો શિવ પુરાણની અંદર ઘણા બધા સ્થાન બતાડ્યા છે. બ્રાહ્મણોએ વૈદિક મંત્રોનો ઉચ્ચારણ કરી અને ભસ્મ ધારણ કરવી જોઈએ. પણ બીજા લોકો માટે તો મેં કીધું કે ઓમ નમઃ શિવાય આટલું બોલી અને તમે ભસ્મ ધારણ કરી શકો છો. જાબાલોપનિષદની અંદર અગ્નિ વગેરે 7 મંત્ર બતાવવામાં આવ્યા છે. અને ભસ્મ એ બધા લોકો ધારણ કરી શકે છે. ભગવાન શિવ અને વિષ્ણુએ પણ થોડુંક અમથું ત્રાસુ ત્રિપુંડ ધારણ કર્યું છે. તમે ઘણી વખત શિવજીની મૂર્તિ જોજો, વિષ્ણુ ભગવાનની, બધા દેવોએ જે ભસ્મ ત્રિપુંડ કર્યું હોય એ થોડુંક અમથું ત્રાસુ હોય છે. અને અન્ય દેવીઓ સહિત ભગવતી ઉમા અને લક્ષ્મી દેવી પણ વાણી દ્વારા પ્રશંસા કરે છે ભસ્મની. ત્યારે સૂતજી કહે છે કે મેં તમને સંક્ષેપમાં ત્રિપુંડનું મહાત્મય બતાવ્યું છે, પણ આ ગોપનીય છે. જે ભસ્મથી 3 રેખા થાય છે, ભ્રમરોના મધ્ય ભાગથી લઈ અને જ્યાં ભ્રમરોનો અંત આવે ને એટલું ત્રિપુંડ કરવું જોઈએ. એટલે અહીંથી લઈ અને અહીંયા સુધીનું, પણ નીચે બહુ ઉતારવાનું નહીં. ત્રિપુંડ અત્યંત ઉત્તમ છે અને ભોગ અને મોક્ષને પ્રદાયક છે. હવે એની અંદર જે ત્રિપુંડ જે આપણે કરીએ ને એની અંદર આ 3 રેખા મેં તમને કીધી, એ 3 રેખાની અંદર 9 દેવતાઓ બિરાજમાન હોય. આગળ તો એમ કહેશે કે જે ખાલી ત્રિપુંડ ધારણ કરે છે ને એની આજુબાજુમાં કોઈ નેગેટિવ તત્વો પણ આવતા નથી. ત્રિપુંડ ધારણ કરે, જેના મુખની અંદર શિવનું નામ હોય, ગળામાં રુદ્રાક્ષ માળા હોય, એના દર્શન કરે ને દેવતાઓ પણ એના દર્શન કરવા આવે છે, કારણ કે એ સાક્ષાત શિવ સ્વરૂપ થઈ જાય છે. તો આ ભસ્મની અંદર એક રેખાની અંદર જે આપણે ઓમ બોલીએ છીએ ને એના મેં તમને કીધું હતું કાલે 3 શબ્દ છે ઓમના: અકાર, ઉકાર અને મકાર. એમાં જે પેલું ત્રિપુંડની પેલી રેખા છે એ અકાર છે. એની અંદર 9 દેવતાઓ: ગાહરપત્ય, અગ્નિ, પૃથ્વી, ધર્મ, રજોગુણ,
ઋગ્વેદ, ક્રિયાશક્તિ, આ 9 દેવતાઓ હોય છે. અને જે શિવના દીક્ષિત લોકો છે એને તો આ સારી રીતે સમજવું જોઈએ. પ્રથમ રેખાના મેં તમને દેવતાઓ કીધા. હવે બીજો પ્રણવ છે, પેલા આવ્યો અ, હવે આવ્યો ઉ. એના પણ 9 દેવતાઓ છે. દક્ષિણાગ્નિ, આકાશ, સત્વગુણ, યજુર્વેદ, ઈચ્છાશક્તિ, અંતરાત્મા અને મહેશ્વર. અને પ્રણવનો ત્રીજો અક્ષર છે મકાર. એના દેવતાઓ છે અગ્નિ, પરમાત્મા, તમોગુણ, જ્ઞાન શક્તિ, સામવેદ, તૃતીય શવન, શિવ. એ 9 દેવતાઓ છે. આ ઓમની અંદર જ બધું સમાયેલું છે. અ, ઉ અને મ. અને આ 9 દેવતાઓ છે એ બિરાજમાન થાય છે. હવે ત્રિપુંડ શરીરની અંદર કેટલી કેટલી જગ્યાએ આપણે ભસ્મ લગાવી જોઈએ એનું વર્ણન શિવ પુરાણની અંદર બતાવ્યું છે. તે તમે ભક્તિપૂર્વક સાંભળો. 32, 16, 8 અથવા 5 સ્થાનોમાં ત્રિપુંડ કરવું જોઈએ. મસ્તક, લલાટ, બંને કાન, બંને નેત્ર, બંને નાસિકા, મુખ, કંઠ, બંને હાથ, બંને કોણી, બંને કાંડા, હૃદય અને નાભી. આ બધી જગ્યાએ આપણે ભસ્મ લગાવવી જોઈએ. એમાં પણ ઉત્તમ સ્થાન તો અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ. એની અંદર ભસ્મની અંદર 8 વસ્તુઓ નિવાસ કરે છે. એ અષ્ટ વસુ કહેવાય છે. આવી રીતે ભસ્મનો મહિમા બતાવવામાં આવ્યો છે. અને એક એક જગ્યાએ એનું નામ બોલવાનું છે. ઈશાભ્યામ નમઃ, બીજાભ્યામ નમઃ, પિતૃભ્યામ નમઃ, ઉમેશાભ્યામ નમઃ, ભીમાય નમઃ. આવી રીતે નામ બોલી બોલી અને આ ભસ્મ લગાવવાનો મહિમા છે. હે ઋષિમુનિઓ, મેં તમને આ ભસ્મનો મહિમા કીધો છે. જે કોઈ મનુષ્ય આ ભસ્મ આ રીતે એની ક્રિયા કરી, પૂજન વિધિ કરી અને ભસ્મ લગાવે છે, એના દર્શન કરવા માટે તો દેવતાઓ પણ આવે છે. જેના ગળાની અંદર રુદ્રાક્ષની માળા હોય, જેને ભસ્મ કર્યું છે અને મનની અંદર શિવનું નામ છે, ત્રણેય લોકની અંદર એ વ્યક્તિ એ પૂજ્ય બને છે અને બધી જ પ્રકારના સુખો એમને પ્રાપ્ત થાય છે. એટલે તો ઓમનો વિશેષ મહિમા બતાવ્યો છે. ઓમ જ મંગલ છે. ઓમ નામ જ મંગલ છે. ઓમની અંદર રજ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રહેલા છે. એટલે તો એક કીર્તનની અંદર કીધું છે ને, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓ ગુરુ મંગલમ ગુરુ નામ મંગલમ, ગુરુ મંગલમ ગુરુ નામ મંગલમ, ઓ શિવ મંગલ મંગલમ શિવ નામ મંગલમ,
ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓ શિવ મંગલમ શિવનામ મંગલમ. શિવ મંગલમ શિવ નામ મંગલમ. જય હો. ભાવથી તાલી પાડી જે ઓમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી 33 કોટી દેવી દેવતાઓ જેમની અંદર નિવાસ કરે છે એવો પ્રણવ ઈ ઓમ છે. શિવ મંગલમ શિવ નામ મંગલમ. 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 ઓ હર મંગલમ હર નામ મંગલમ. હર મંગલમ હર નામ મંગલમ. ઓ હર મંગલમ હરિ નામ મંગલમ. હર મંગલમ હરિ નામ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓ શિવ મંગલમ શિવ નામ મંગલમ. શિવ મંગલમ શિવ નામ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. શિવ મંગલમ શિવ નામ મંગલમ. શિવ મંગલમ શિવ નામ મંગલમ. શિવ નામ મંગલમ શિવ નામ મંગલમ. શિવ નામ મંગલમ. શિવ નામ મંગલમ. ઓમ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમકાર મંગલમ. ઓ શિવ મંગલમ શિવ નામ મંગલમ. શિવ મંગલમ શિવ નામ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓ શિવ મંગલમ શિવ નામ મંગલમ. શિવ મંગલમ શિવ નામ મંગલમ. ઓ શિવ મંગલમ શિવ નામ મંગલમ. શિવ મંગલમ શિવ નામ મંગલમ. ઓ હર મંગલમ હર નામ મંગલમ. હર મંગલમ હર નામ મંગલમ. ઓ શિવ મંગલમ શિવ નામ મંગલમ. શિવ મંગલમ શિવ નામ મંગલમ. ઓ હર મંગલમ હર નામ મંગલમ. હર મંગલમ હરિ નામ મંગલમ. શિવ મંગલમ શિવ નામ મંગલમ. શિવ મંગલમ શિવ નામ મંગલમ. ઓ શિવ મંગલમ શિવ નામ મંગલમ. 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 ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. અમે તો ગાઈ છીએ પણ તમારે ગાવાનું છે. ગાશો ને? બોલો જોઈ. હા હવે બરોબર. ઓમ મંગલમ
ઓમકાર મંગલમ ઓમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓ શિવ મંગલમ શિવ નામ મંગલમ ઓ શિવ મંગલમ શિવ નામ મંગલમ હો હર મંગલમ હરિ નામ મંગલમ ઓ હર મંગલમ હરિ નામ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓ શિવ મંગલમ શિવ નામ મંગલમ ભગવાન ભોળાનાથનું આ શિવ નામ એ જ મંગલ છે. વિચાર તો કરો, વેદો એમ કીધું કે શિવ નામ જ મંગલ છે, એનાથી આગળ જવાની જરૂર નથી. આ ઓમ છે ને એ જ ભગવાનની શક્તિ છે. એટલે જ જ્યારે આપણે કોઈ પણ મંત્ર બોલીએ ને એટલે એની આગળ ઓમ લગાડીએ છીએ. આ પ્રણવ શક્તિ છે. આ પંચાક્ષર મંત્ર તમે જોઈ લ્યો, એની આગળ પણ શું લાગ્યું છે? ઓમ. અને આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ, તમે જોવો કે કોઈ પણ વ્યક્તિ ધ્યાન કરે ને તો પેલા એને ઓમનું ઉચ્ચારણ કરે છે. આ ઓમ શબ્દ એવું તત્વ છે કે જેની અંદર બધા દેવી દેવતાઓ સમાયેલા છે. એટલે ખાલી ઓમ લગાડી અને ધ્યાનમાં બેસીએ ને તો પણ આપણી અંદરની જે ઉર્જા છે ને એ ચેતનામય બને છે. એવું ભગવાનનું નામ શિવ મંગલમય. એટલે તો તમે જુઓ, આપણે આ શ્લોક બતાવ્યા છે કે મંગલમ ભગવાન વિષ્ણુ. વિષ્ણુનું નામ છે ને એ જ મંગલ છે. મંગલમ ભગવાન શંભુ, કે ભગવાન શિવનું નામ છે ને એ જ મંગલ છે. મંગલમ ભગવાન ઢુંઢી એટલે ગણપતિ, એ ભગવાન ગણપતિનું નામ જ મંગલકારી છે. તો ભગવાનનું નામ જ મંગલમય છે. આગળના ચરિત્રની અંદર રુદ્રાક્ષ ધારણનો મહિમા બતાવવામાં આવ્યો છે. પહેલા આપણને ભસ્મનો મહિમા બતાવ્યો શિવપુરાણની અંદર. ત્યાર પછી તો કે રુદ્રાક્ષ ધારણ કેમ કરવું અને રુદ્રાક્ષનો મહિમા શું છે. જે રુદ્રાક્ષ કે જે શિવજીને અત્યંત પ્રિય છે, રુદ્રાક્ષના દર્શન માત્રથી, સ્પર્શથી અને એના જપ કરવાથી સમસ્ત પાપોનું
ભસ્મ થઈ જાય છે. અને પરમાત્મા શિવ સમસ્ત લોકોને ઉપકાર કરવા માટે આ રુદ્રાક્ષનો મહિમા માં પાર્વતીને સમજાવે છે. હે મહેશ્વરી શિવે, હું તમારા પર પ્રેમવશ ભક્તોના હિત માટે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે એવો રુદ્રાક્ષનો મહિમા તમને વર્ણન કરું છું. એક પૂર્વકાળની વાત છે. હું મારા મનને સંયમમાં રાખી સમાધિની અંદર બેઠો હતો અને કેટલા વર્ષો ભગવાન શિવ જ્યારે સમાધિમાં બેસે ને એટલે હજારો વર્ષો વીતી જાય પણ તપશ્ચર્યાનો એનો અંત ના આવે. એક દિવસ અચાનક મારું મન એક ક્ષુબ્ધ બન્યું છે. હું સંપૂર્ણ લોકોના ઉપકાર કરનાર સ્વતંત્ર પરમેશ્વર છું. અને એ વખતે મારી લીલાને માટે જ મેં મારા બંને નેત્રો ખોલ્યા છે. ભગવાન શિવજીએ સમાધિની અંદર બેઠા હતા એવામાં અચાનક જ પોતાના બંને નેત્રો ખોલ્યા છે. અને નેત્ર ખોલતા જ નેત્ર પુરોમાંથી થોડાક જળબિંદુ સરી પડ્યા છે. અને મારા આંસુ ના એ બિંદુમાંથી ત્યાં રુદ્રાક્ષ નામનું વૃક્ષ ઉત્પન્ન થયું છે. રુદ્રાક્ષ કેમાંથી ઉત્પન્ન થયું છે? તો કે ભગવાન શિવના અશ્રુમાંથી. ભક્તો પર અનુગ્રહ કરવા માટે અસ્ત્રબિંદુ સ્થાવર ભાવને પ્રાપ્ત થઈ ગયા છે. એટલે કે જમીનની અંદર એ અશ્રુબિંદુ પડ્યા છે અને વૃક્ષ ઉત્પન્ન થયું છે. એ રુદ્રાક્ષનું વૃક્ષ છે. અને માં પાર્વતીને શિવજી કહે છે કે આ રુદ્રાક્ષ મેં વિષ્ણુ ભક્તોને તથા ચારેય વર્ણમાં વહેંચી દીધા છે. ભૂતલ પર એટલે કે આ ધરા પર સ્વયંના પ્રિય એટલે કે મારા પ્રિય એવા રુદ્રાક્ષને મેં ગૌંડ દેશમાં ઉત્પન્ન કર્યા છે. મથુરા, અયોધ્યા, લંકા, મલિયાચલ, કાશી, અન્ય દેશોમાં પણ એના અંકુર લગાવ્યા છે. રુદ્રાક્ષ કેટલી કેટલી જગ્યાએ થાય છે શિવ પુરાણ કહે છે. અન્ય દેશોમાં પણ આ રુદ્રાક્ષ મેં લગાવ્યા છે. મથુરા, અયોધ્યા, લંકા, મલિયાચલ, કાશી આ દેશોમાં રુદ્રાક્ષ જોવા મળે છે. એ રુદ્રાક્ષ પાપના સમૂહ કદાચ ભેગું થઈ ગયું હોય તો એનું ભેદન કરી નાખે છે અને શ્રુતિઓના પણ પ્રેરક છે. મારી જ આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જાતિના ભેદથી આ પૃથ્વી પર પ્રગટ થયા છે. હવે દરેક વર્ણના રુદ્રાક્ષ બતાવવામાં આવ્યા છે. બ્રાહ્મણ આદિ જાતિવાળાએ રુદ્રાક્ષો શ્વેત વર્ણના, રક્ત, પિત્ત અને કૃષ્ણ જાણવા જોઈએ.
મનુષ્યને માટે એ જાણવું આવશ્યક છે આપણા ક્રમશઃ વર્ણને અનુસાર હોય એવું રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જે ભોગ અને મોક્ષની ઈચ્છાવાળા લોકોએ શિવ પાર્વતીની પ્રસન્નતા માટે તો રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ. હવે એમની અંદર પણ રુદ્રાક્ષની મહિમા બતાવ્યો છે કે જે આંબળાના ફળ જેવડા હોય રુદ્રાક્ષ તે શ્રેષ્ઠ ગણાયા છે. જે બોર જેવડા હોય એને મધ્યમ કીધા છે અને જે ચણા જેવડા હોય એમની ગણના નિમ્ન કોટીમાં થાય છે. હવે એમની ઉત્તમતા પરખવા માટે બીજી એક ક્રિયા બતાડેલી છે. હે પાર્વતી, તમે સારી રીતે આ સાંભળો. જે રુદ્રાક્ષ બોર જેવડા છે એટલા નાના હોવા છતાં પણ લોકમાં ઉત્તમ ફળ આપનાર છે, સુખ અને સૌભાગ્યની વૃદ્ધિ કરનાર છે. જે આંબળા જેવડા રુદ્રાક્ષ છે એ સમસ્ત અરિષ્ટોના વિનાશક છે અને જે ચણોઠી જેવડા નાના હોય તો પણ તે સંપૂર્ણ મનોરથને સિદ્ધ કરનાર છે. એક એક મોટા રુદ્રાક્ષથી એક નાના રુદ્રાક્ષ વિદ્વાનોને 10 ગણું અધિક ફળ આપનારા માન્યા છે. એટલે કોઈ રુદ્રાક્ષને ભગવાન મહાદેવજીએ નાનો નથી ગણ્યો. દરેક રુદ્રાક્ષનું ફળ કથન બતાવવામાં આવ્યું છે. જે નિશ્ચયથી જ ઈચ્છિત મનોરથ સિદ્ધ કરવા વાળા સાધક હોય તેમને તો રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવું જોઈએ. અને રુદ્રાક્ષની માળા જેવી બીજી કોઈ માળા એ ફળદાયી નથી. કારણ કે રુદ્રાક્ષ એ ભગવાન સાક્ષાત શિવ છે. એટલે બીજી બધી માળાઓની કક્ષામાં રુદ્રાક્ષ છે એ સર્વશ્રેષ્ઠ મનાવવામાં આવ્યું છે. સમાન આકારવાળા, ચીકણા, મજબૂત, સ્થૂળ, ઉપસી આવેલા, નાના નાના દાણાવાળા સુંદર રુદ્રાક્ષ એ પદાર્થને આપે છે અને ભોગ અને મોક્ષ પ્રદાયક છે. પણ જેમાં હવે જો કયો રુદ્રાક્ષ ન પહેરાય અથવા કેવા રુદ્રાક્ષ ન પહેરવા જોઈએ, જેમાં કીડા પડી ગયા હોય, જે રુદ્રાક્ષ તૂટેલો હોય, જેમાં દાણા પૂરો ગોળ ન હોય, એવા રુદ્રાક્ષ ત્યાજ્ય છે. એટલે એવા રુદ્રાક્ષ પહેરવા નહીં. અને જે રુદ્રાક્ષમાં પણ ઉત્તમ કોટીના રુદ્રાક્ષની વાત કરે છે કે જે રુદ્રાક્ષની અંદર દોરી પોરવાય એટલું છિદ્ર એની મેટે જ હોય, એટલે કે આપોઆપ હોય, તો એ રુદ્રાક્ષ ઉત્તમ છે. જેમાં મનુષ્ય દ્વારા કાણું પાડવામાં આવે છે એ મધ્યમ છે. પેલો રુદ્રાક્ષ ઉચ્ચ કોટીનો કીધો કે જે સ્વયં એની અંદર કાણું પડેલું જ હોય, દોરો પરવાય એટલું, એ ઉત્તમ છે. બીજા મનુષ્ય દ્વારા કાણા પાડવામાં આવે એ મધ્યમ છે. અને રુદ્રાક્ષ ધારણ કરવાથી મોટા મોટા પાતકો પણ નષ્ટ થઈ જાય છે. હવે
હે દેવી, હું તમને કહું છું કે આ રુદ્રાક્ષ કેટલા કેટલા શરીરે ધારણ કરવાથી એને શું ફળ મળે. ઘણા બધા તમે યોગી પુરુષ જોયા હોય, ઘણા મહાપુરુષો જોયા હોય, સાધુ સંતો આપણા ભારત વર્ષની અંદર, કે જે જટાની અંદર, હાથની અંદર, ગળાની અંદર બધી માળાઓ ધારણ કરે. એના અહીંયા ફળ બતાવેલા છે રુદ્રાક્ષ શિવ પુરાણની અંદર. આ જગતની અંદર જે 1100 રુદ્રાક્ષ ધારણ કરે છે ને, એ મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે એનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ ગાઈ શકાતું નથી. એટલું દુર્લભ ફળ છે. કેટલા રુદ્રાક્ષ ધારણ કરવાના? 1100. અને બુદ્ધિમાન પુરુષ 550 રુદ્રાક્ષ દાણાનો જો સુંદર મુંગટ બનાવે ને, અને એને પોતાના સિર પર ધારણ કરે ને, $1100 રુદ્રાક્ષ કદાચ ન થાય તો બીજું બતાવ્યું છે 550 રુદ્રાક્ષ ભેગા કરી અને એને સરસ મજાનો મુંગટ બનાવવાનો અને ઈ મુંગટ મસ્તક ઉપર ધારણ કરવાનો. અને ત્રીજી વસ્તુ બતાવી છે પછી 360 દાણા ને લાંબી દોરીમાં પોરવી અને એક હાર બનાવી લેવો જોઈએ. એવા 3 હાર બનાવી અને ભક્ત પારાયણ પુરુષ એની જનોઈ તૈયાર કરી અને યથાસ્થાને ધારણ કરવું જોઈએ. ત્યાર પછી કયા અંગમાં કેટલા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ? ઈશાન મંત્રથી માથા ઉપર, કાનમાં તત્પુરુષ મંત્રથી, ગળા અને હૃદયમાં અઘોર મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. અને અઘોર બીજ મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરે. પેટ ઉપર વામદેવ મંત્રથી 15 રુદ્રાક્ષ ધારણ કરેલી ગુથેલી માળા ધારણ કરવી જોઈએ. અને પ્રણવનો 5 વાર જપ કરવો જોઈએ. મંત્ર કયો બોલવાનો છે? ઓમ નમઃ શિવાય. આ દરેક રુદ્રાક્ષ ધારણ કરવાના અલગ અલગ મંત્રો બતાવ્યા છે, પણ એ મંત્ર આપણને ન આવડે તો ઓમ નમઃ શિવાય. હવે આ રુદ્રાક્ષ તો આપણે ધારણ કર્યો, કોઈ વસ્તુ આપણે ધારણ કરીએ ને પછી એના પાછા નિયમ લાગવું પડે. જો એ રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ હોય તો ત્યાં નિયમ લાગવું પડે, તો જ એની અંદર શિવ તત્વ જળવાઈ રહે. રુદ્રાક્ષધારી પુરુષે પોતાના ખાનપાનમાં બહુ ધ્યાન રાખવું જોઈએ. આપણને ઈચ્છા થઈને આપણે રુદ્રાક્ષની માળા પહેરી લીધી, પછી કે આપણે તો ઓરિજિનલ રુદ્રાક્ષ પહેર્યો છે, પણ રુદ્રાક્ષ ઓરિજિનલ પહેર્યો છે પણ એની મહત્વતા જળવાઈ છે? એની જ્યારે મહત્વતા જળવાતી નથી ને તો એની અંદર પછી ઉર્જા કેમ રહે? આ રુદ્રાક્ષનો એક મંત્ર બતાવ્યો છે. ઓમ રુદ્રાક્ષાન કંઠદેશે દસન પરિમિતાન મસ્તકે વિંશતિદ્વે ષટ્ કર્ણ પ્રદેશે કરયુગલ કૃતે દ્વાદશમ દ્વાદશૈવ બહવોરિંદો કલાભિર્નયન યુગલ કૃતે એકમેકમ શિખાયામ વક્ષસ્યષ્ટાધિકમ યઃ કલયતિ સતતમ સસ્વયં નીલકંઠઃ સસ્વયં નીલકંઠઃ. જે આખા શરીરની અંદર રુદ્રાક્ષ ધારણ કરે છે ને
એનો આ મંત્ર બતાવવામાં આવ્યો છે. અને છેલ્લે શું કીધું? સ સ્વયં નીલકંઠ, કે રુદ્રાક્ષ જે આખા શરીરે ધારણ કરી લે છે ને, એ સ્વયં નીલકંઠ બની જાય છે. પણ મેં કીધું ને કે રુદ્રાક્ષ ધારણ તો કરી લીધો, પણ હવે એની ગરિમા જાળવવા માટે તો કે રુદ્રાક્ષ પહેર્યો હોય ત્યારે એને ન ખાવા યોગ્ય પદાર્થો એનાથી દૂર રહેવું જોઈએ, ન પીવા યોગ્ય પદાર્થોથી દૂર રહેવું જોઈએ. ઘણા બધા એના નિયમ બતાવવામાં આવ્યા છે. વગેરેનો આપણે ત્યાગ કરવો જોઈએ. અમુક એવી જગ્યા હોય જ્યાં આપણે જઈએ ત્યારે રુદ્રાક્ષની પવિત્રતા જાળવવી જોઈએ. હે ગિરિજાનંદની ઉમે, શ્વેત રુદ્રાક્ષ કેવળ બ્રાહ્મણોએ જ ધારણ કરવો જોઈએ, અને ઘેરા લાલ રંગનો રુદ્રાક્ષ ક્ષત્રિયો માટે, વૈશ્યો માટે પ્રતિદિન પીળા રુદ્રાક્ષને ધારણ કરવું જોઈએ. અને અન્ય કાળા રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આ વેદોક્ત માર્ગ છે. બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગૃહસ્થી અને સંન્યાસી, આ 4 વર્ણ બતાવ્યા છે. અને એને ધારણ કરવાથી સૌભાગ્ય, બહુ પુણ્ય મળે છે. બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગૃહસ્થ અને સંન્યાસી, આ 4 વર્ણમાં ગૃહસ્થ ધર્મને શ્રેષ્ઠ ધર્મ કીધો છે. શું કામ ગૃહસ્થ ધર્મને શ્રેષ્ઠ કીધો છે? તો કે ભગવાને જેટલા જેટલા અવતારો લીધા છે, એ ગૃહસ્થીની ત્યાં જ ભગવાને અવતારો લીધા છે, પ્રાગટ્ય થયું છે. અને વાનપ્રસ્થ, સંન્યાસી, બ્રહ્મચારી, આ બધાનું ગૃહસ્થ ઉપર જ બધું ચાલતું હોય છે. હું તમને કહું કે કોઈ આશ્રમ હોય સંન્યાસીનો, બ્રહ્મચારીનો, એને બધી વસ્તુઓ જોતી હોય, એ બધું કોણ આપી શકે? એ ગૃહસ્થાશ્રમી જ આપી શકે છે બધી વસ્તુઓ. જે કાંઈ પણ જોતું હોય એમને પૂજા માટે, એમના ભોજન માટે, એમની દિનચર્યા માટે, એ બધું. એટલે 4 વર્ણોમાં શ્રેષ્ઠ ગૃહસ્થા ધર્મને શ્રેષ્ઠ કીધો છે. જેમ લલાટમાં ત્રિપુંડ લાગેલું હોય ને, એમ સર્વ અંગ રુદ્રાક્ષથી વિભૂષિત હોવા જોઈએ. અને જે મૃત્યુંજય મંત્રનો જપ કરી રહ્યો હોય ને, એનું દર્શન કરવાથી પણ સાક્ષાત રુદ્રનું દર્શન ફળ મળે છે. હવે રુદ્રાક્ષ કેટલી પ્રકારના છે? અને એ રુદ્રાક્ષની અંદર એકમુખી રુદ્રાક્ષ હોય તો એ શેનું સ્વરૂપ છે? આવી રીતે અહીંયા 14 મુખી રુદ્રાક્ષ સુધીનું વર્ણન શિવ પુરાણમાં બતાવવામાં આવ્યું છે. રુદ્રાક્ષનું વર્ણન કરતા કહે છે કે એક મુખવાળો રુદ્રાક્ષ એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે, જે એકમુખી રુદ્રાક્ષ છે.
ભોગ અને મોક્ષ બંનેનું ફળનું પ્રદાયક છે આ રુદ્રાક્ષ. અને જ્યાં રુદ્રાક્ષની પૂજા થતી હોય ને ત્યાંથી કોઈ દી લક્ષ્મીજી આગા જાતા જ નથી. એટલે રુદ્રાક્ષની પૂજા પણ હર હંમેશ થવી જોઈએ. ત્યાં રહેનારા લોકોની સંપૂર્ણ કામનાઓ પણ પૂર્ણ થઈ જાય છે. હવે એકમુખી રુદ્રાક્ષ છે એ કોઈને ધારણ કરવો હોય, એની પૂજા કરાવે બ્રાહ્મણ પાસે, પ્રતિષ્ઠિત કરાવે એ રુદ્રાક્ષને, તો એનો મંત્ર કયો છે? તો એનો મંત્ર હું તમને કહું છું. એકમુખી રુદ્રાક્ષ જેમને ધારણ કરવો હોય એની બ્રાહ્મણ પાસે પૂજા કરાવી અને પછી કયા મંત્રથી એને રુદ્રાક્ષમાં જપ કરવાના? ઓમ રીમ નમઃ. એકમુખી રુદ્રાક્ષ ઓમ રીમ નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. ત્યાર પછી બે મુખ વાળો રુદ્રાક્ષ છે એ દેવ દેવેશ્વર કહેવાયો છે અને સંપૂર્ણ કામનાઓને ફળોને આપનાર છે. તેમજ ત્રણ મુખ વાળો રુદ્રાક્ષ એના પ્રભાવથી તો બધી વિદ્યાઓ પ્રતિષ્ઠિત થઈ જાય છે. ત્રણ મુખ વાળો રુદ્રાક્ષ પહેરવાથી બધી વિદ્યાઓની પ્રાપ્તિ થાય છે. ચાર મુખ વાળો રુદ્રાક્ષ જે સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે અને એના દર્શનથી જ સ્પર્શથી શીઘ્ર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ આપણા એ સિદ્ધ થઈ જાય છે. પાંચ મુખ વાળો રુદ્રાક્ષ જે કાલાગ્નિ રૂપ કહેવાય છે તે સર્વ કાંઈ કરવાને સમર્થ છે, સર્વને મુક્તિ આપનાર છે અને મનોવાંછિત ફળ પ્રદાન કરનાર છે. આવો આ પંચમુખી રુદ્રાક્ષ જે સમસ્ત પાપોને દૂર કરે છે. હવે હું તમને છ મુખી રુદ્રાક્ષ જે ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, જે જમણી બગલની બાજુમાં જો ધારણ કરવામાં આવે ને તો તે ધારકને બ્રહ્મહત્યા વગેરે પાપોથી પણ મુક્ત થઈ જાય છે. હે મહેશ્વરી, સાતમુખી રુદ્રાક્ષ જે અનંગ સ્વરૂપ છે, આ અનંગને નામથી પ્રસિદ્ધ છે. એને ધારણ કરનાર દરિદ્ર હોય ને તો એ ઐશ્વર્યશાળી બની જાય છે. અને અષ્ટમુખી રુદ્રાક્ષ જે અષ્ટમૂર્તિ ભૈરવનું રૂપ ગણવામાં આવે છે અને એને ધારણ કરવાથી મનુષ્ય એ પૂર્ણશાળી બને છે, પુણ્યશાળી બને છે અને મરણ પછી એ શૂલધારી શંકર થઈ જાય છે. અને નવમુખી રુદ્રાક્ષ એ ભૈરવ અને કપિલ મુનિનું પ્રતીક માનવામાં આવે છે. નવરૂપ ધારણ કરી મહેશ્વરી દુર્ગા એની અધિષ્ઠાત્રી છે. જે માણસ ભક્તિપરાયણ થઈ અને નવમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે ને તે નિશ્ચય જ સાક્ષાત સર્વેશ્વર થઈ જાય છે. હે દેવી, દસમુખી રુદ્રાક્ષ છે ને એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે સાક્ષાત, અને એને ધારણ કરવાથી મનુષ્યની સંપૂર્ણ મનોકામનાઓ પૂર્ણ થાય છે. 11 મુખી રુદ્રાક્ષ તે રુદ્ર સ્વરૂપ છે અને એને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર અત્ર તત્ર અને સર્વત્ર વિજયી થઈ જાય છે.
અને 12 મુખવાળો રુદ્રાક્ષ એ માણસે કેસ એટલે મસ્તકમાં ધારણ કરવાનો છે. એને ધારણ કરવાથી જાણે મસ્તક જ પર 12 આદિત્યો બિરાજમાન થઈ જાય છે. એક સૂર્ય નહીં, આદિત્ય એટલે સૂર્ય, પણ 12 સૂર્ય જેટલું તેજ એની અંદર આવી જાય છે. એવો આ 12 મુખી રુદ્રાક્ષ છે. અને 13 મુખવાળો રુદ્રાક્ષ એ વિશ્વે દેવાનું સ્વરૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્ય મનોવાંછિત ફલ પ્રાપ્ત થાય છે. સૌભાગ્ય અને મંગળ કાર્યનો લાભ કરાવે છે. અને હે દેવી, હવે હું તમને 14 મુખી રુદ્રાક્ષ જે ધારણ કરવાથી માણસ પોતે પરમ શિવ રૂપ થઈ જાય છે. ભક્તિભાવ પૂર્વક મસ્તક પર ધારણ કરવો જોઈએ. એનાથી સર્વે પાપો નષ્ટ થઈ જાય છે. હે દેવી, મેં તમને આ 14 પ્રકારના રુદ્રાક્ષના તમને વર્ણન બતાવ્યા, ભેદ બતાવ્યા છે. એક મુખી રુદ્રાક્ષનો મેં તમને મંત્ર બતાવ્યો, ઓમ રીમ નમઃ. 2 મુખીનો ઓમ નમઃ. 3 મુખીનો ઓમ ક્લીમ નમઃ. 4 મુખીનો ઓમ રીમ નમઃ. 5 મુખીનો ઓમ રીમ નમઃ. 6 મુખીનો ઓમ રીમ રૂમ નમઃ. 7 મુખીનો ઓમ હુમ નમઃ. 8 મુખીનો ઓમ હુમ નમઃ. 9 મુખીનો ઓમ રીમ રૂમ નમઃ. 10 મુખીનો ઓમ રીમ નમઃ. 11 મુખીનો ઓમ રીમ રૂમ નમઃ. અને 12 મુખીનો ઓમ ક્રોમ ક્ષોમ રોમ નમઃ. 13 મુખીનો ઓમ રીમ નમઃ. અને 14 મુખીનો ઓમ નમઃ. હે દેવી, મેં તમને આ 14 મંત્રો દ્વારા ક્રમશઃ 1 થી લઈ અને 14 મુખવાળા રુદ્રાક્ષ ધારણ કરવાનું વિધાન બતાવ્યું છે. અને સાધક માટે જરૂરી એ છે, જે ખરેખર શિવનો સાધક બનવા જઈ રહ્યો હોય, એ સાધક માટે જરૂરી એ છે કે તે નિંદ્રા છોડી દે, તે પોતાની આળસ છોડી દે અને શ્રદ્ધા ભક્તિથી સંપન્ન થઈ અને જો આ રુદ્રાક્ષને ધારણ કરે છે, જો આ મંત્રને ધારણ કરે છે, તો તેના સંપૂર્ણ મનોરથ આ રુદ્રાક્ષ છે એ સિદ્ધ કરે છે. અને કદાચ રુદ્રાક્ષની માળા ધારણ કરેલા કોઈ પુરુષને આ રુદ્રાક્ષ કોઈ ધારણ કર્યો હોય અને એવા પુરુષની બાજુમાં એમ કહે છે કે ભૂત હોય, પ્રેત હોય, આ શિવ પુરાણ કહે છે, ભૂત હોય, પ્રેત હોય, પિશાચ હોય, ડાકીની હોય, સાકીની હોય, જે કોઈ પણ દ્રોહકારી તત્વ હોય, રાક્ષસ હોય, આ રુદ્રાક્ષ ધારણ કરેલા પુરુષની બાજુમાં આવી શકતા પણ નથી. અને હે પાર્વતી, રુદ્રાક્ષ માળા ધારણ કરી જે પુરુષને જોઈને હું શિવ, ભગવાન વિષ્ણુ, દેવી દુર્ગા, ગણેશ, સૂર્ય અને અન્ય દેવતાઓ પણ પ્રસન્ન થઈ જાય છે. ખાલી તમે રુદ્રાક્ષ ધારણ કર્યો હોય ને તો પણ બીજા દેવી દેવતાઓ એ રુદ્રાક્ષધારી વ્યક્તિને જોઈ અને પ્રસન્ન થઈ જાય છે. આમ આ રુદ્રાક્ષનો મહિમા છે. ભક્તિપૂર્વક વિધિવત આ રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. ભગવાન શિવ અને પાર્વતી સામે જે કાંઈ કહ્યું હતું એ મેં બધું તમારા પ્રશ્નને અનુસાર કહી સંભળાવ્યું છે. હે મુનીશ્વરો, મેં તમારી સમક્ષ આ અહીંયા પેલી સંહિતા જે વિદ્યેશ્વર સંહિતા છે, આ વિદ્યેશ્વર સંહિતાનું હે ઋષિમુનિઓ મેં તમને વર્ણન કર્યું છે. આ સંહિતા છે ને એ સંપૂર્ણ સિદ્ધિઓને આપનારી છે. ભગવાન શિવની આજ્ઞાથી નિત્ય મોક્ષ પ્રદાન કરનારી છે.
એવી વિદ્યેશ્વર સંહિતાનું મેં તમને વર્ણન કર્યું છે. તો આ વિદ્યેશ્વર સંહિતા રૂપી પુષ્પ આવો આપણે પણ સાથે મળી અને ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ સદા શિવાયેતિ સમર્પયામિ સદા શિવાયેતિ સમર્પયામિ સદા શિવાયેતિ સમર્પયામિ. આમ આ વિદ્યેશ્વર સહિતા ભગવાન શિવના ચરણોમાં અર્પણ અને બરોબર સમય પણ આપણને સાવધાન કરે છે. તો આવો આપણે 2 મિનિટ ભગવાન શિવજીનું આરાધન કરીએ. એ પહેલા 2-4 સૂચનાઓ એ આપણે શાસ્ત્રીજીને સાંભળી લઈએ. મહાદેવ હર સાંજે જે કોઈ ભક્તજન આરતીમાં આવે એ બધાને નમ્ર વિનંતી છે, સાથે કોળિયું, વાટ અને બાકસ હા આરતી સળગારીને લઈ આવીને વાંધો નહીં. ગઈકાલે બધા કોળિયા લઈને આવ્યા હતા, એટલે આરતી સળગારીને લઈ આવ્યા વાંધો નહીં. એ પ્રમાણે જે પ્રમાણે આપણે સૂચના મંડળ આપે છે એ પ્રમાણે આરતીની થાળી તૈયાર અને સાથે બાકસ પણ સાથે લાવી અને હા સૌની થાળી સાથે લાવવાની. અને જે આપણે છે જ રેગ્યુલર સવારે જે 6 બહેનો હતા ફરી પાછી આજે ચિઠ્ઠીઓ આપણે હા સાંજે આપી દેશી સૂચના મુજબ. બોલો વીણા શંકર મહાદેવ કી જય. બધા 2 મિનિટ માટે ઊભા થઈ જાઓ. આપણે ભગવાન શિવજીની ધૂન આ સરસ મજાનું એક કીર્તન છે. બધા સાથે જોડાજો. આમ તો પ્રસાદ આપણે અહીંયા જ લેવાનો છે ને, બસ એટલે બધા નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. દેવના હો દેવના હર હર મહાદેવના. દેવના હો દેવના હર હર મહાદેવના. દેવના હો દેવના હર હર મહાદેવ. એના ચરણોમાં લાગુ પાય મહાદેવના. એના ચરણોમાં લાગુ પાય મહાદેવના. એના ચરણોમાં લાગુ પાય મહાદેવના. ચરણોમાં લાગુ પાય મહાદેવના. દેવના હો દેવના હર હર મહાદેવના. દેવના હો દેવના હર હર મહાદેવના. જય જય સોમનાથ. બધા માતાઓ 2 મિનિટ રમવું હોય તો રમો, વાંધો નહીં. એક રાઉન્ડ કરી, સર્કલ કરી. હર હર મહાદેવ. કથામાં જ્યારે જ્યારે કીર્તન આવે ને ત્યારે ભગવાનની ધૂનમાં નૃત્ય કરવું. નૃત્ય કરશું, તાલી પાડશું અને ભગવાનનું નામ બોલશું ને એટલે શરીરમાંથી રોગ વહી જશે.
હવે જેને પોતાના શરીરનો રોગ દૂર કરવો હોય એ બધા શિવ નૃત્યમાં સાથે જોડાઈ જશો. એવા માંગે ઉમિયાને ઉભા ગણેશ ત્યાં, વા માંગે ઉમિયાને ઉભા ગણેશ ત્યાં, વા માંગે ઉમિયાને ઉભા ગણેશ ત્યાં, વા માંગે ઉમિયાને ઉભા ગણેશ ત્યાં. એના કૈલાસે વાસ સદાય મહાદેવના, કૈલાસે વાસ સદાય મહાદેવના, દાદાના કૈલાસે વાસ સદાય મહાદેવના, કૈલાસે વાસ સદાય મહાદેવના. હે દેવના હો દેવના ભોળા મહાદેવના, દેવના હો દેવના હર મહાદેવ. જય જય ખામનાથ ખામનાથ. અંતરના પ્યારથી 1650 થી, અંતરના પ્યારથી ને 1650 એ મારા અંતરના પ્યારથી ને 1650 થી, અંતરના પ્યારથી ને 1650 થી. એના પૂજનથી દિલડા હરખાય મહાદેવના, પૂજનથી દિલડા હરખાય મહાદેવ. દાદાના પૂજનથી દિલડા હરખાય મહાદેવના, પૂજનથી દિલડા હરખાય મહાદેવના. હે દેવના હો દેવના ભોળા મહાદેવના, દેવના હો દેવના ભોળા મહાદેવના. જય સોમનાથ. ઓ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મિન્કારાય નમઃ શિવાય. ओ हर हर शंभो शंभो शिव महादेवा, हर हर शंभो शंभो शिव महादेवा, શંભો શંભો શિવ મહાદેવા. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारं सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि. हर हर शंभो शंभो शिव महादेवा, शंभो शिव महादेवा. शंभो शंभो शिव हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय. हर हर शंभो शंभो शिव महादेवा, शंभो शिव महादेवा, शंभो शंभो शिव महादेवा, शंभो शंभो शिव
મહાદેવ મહાદેવ વહલા વિસ્તરને ભજીએ શંકરને હે વહાલા વિસ્તરને ભજીએ શંકરને એ વહલા વિસ્તરને ભજીએ શંકરને હે વહાલા વિસ્તરને ભજીએ શંકરને એના દર્શનથી પાવન થવાય મહાદેવના દર્શનથી પાવન થવાય મહાદેવના એના દર્શનથી પાવન થવાય મહાદેવના દર્શનથી પાવન થવાય મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના હો દેવના હો દેવના હર હર મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના હો ગિરિજાના કંથને નમીએ નીલકંઠને ગિરિજાના કંઠને નમીએ નીલકંઠને હો ગિરિજાના કંથને નમીએ નીલકંઠને ગિરિજાના કંઠને નમીએ નીલકંઠને હે ત્રિલોકે ગુણ લાગવાય મહાદેવના ત્રિલોકે ગુણ લાગવાય મહાદેવના હો ત્રિલોકે ગુણ લાગવાય મહાદેવના ત્રિલોકે ગુણ લાગવાય મહાદેવના હો દેવના હો દેવના હર હર મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના હો દેવના હો દેવના હર હર મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના એના ચરણોમાં લાગુ હું પાય મહાદેવના ચરણોમાં લાગુ પાય મહાદેવના એના ચરણોમાં લાગુ હું પાય મહાદેવના ચરણોમાં લાગુ પાય મહાદેવના હો દેવના હો દેવના હર હર મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના હો દેવના હો દેવના હર હર મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના ઓ હર હર મહાદેવના 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 હર હર મહાદેવના નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર બપોર પછી બરાબર 3:30 વાગ્યે જેમને પણ પોથીજીના